જૂનાગઢ તોડકાંડના આરોપી સસ્પેન્ડેડ પીઆઈ તરલ ભટ્ટના 4 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। તરલ ભટ્ટની નાટકીય ઢબે ગુજરાત એટીએસે ધરપકડ કર્યા બાદ તેને સેશન્સ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યું હતું, જેમાં એટીએસે તરલ ભટ્ટના 14 દિવસના રિમાન્ડની માંગ કરી હતી। તરલ ભટ્ટ 7 દિવસથી ફરાર હતો। ધરપકડ બાદ તપાસમાં સહયોગ ન આપતા અને ગોળ ગોળ જવાબ આપતો હોવાનું સામે આવ્યું હતું। જૂનાગઢ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં રીડર પીઆઈ એસએન ગોયલ દ્વારા એક ફરિયાદ આપવામાં આવેલી, જે ફરિયાદ એન્ટી કરપ્શનની સેક્શન સિવાયની આઈપીસીની વિવિધ સેક્શનો અંતર્ગતની આપવામાં આવેલી। તે અન્વયે એફઆઈઆરમાં કુલ 3 આરોપીઓના નામ હતા। પહેલું નામ એમાં એમ ગોયલ એસઓજી પીઆઈનું હતું, બીજા નંબરના આરોપી તરલ ભટ્ટ સીપીઆઈ માણાવદર હતા અને ત્રીજા નંબરમાં એએસઆઈ દીપક જાનીનું નામ એમાં પ્રસિદ્ધ કરવામાં આવેલું, એફઆઈઆરમાં નોંધ કરવામાં આવેલી। એ પૈકીના તરલ ભટ્ટ નામના સીપીઆઈ એ જૂનાગઢની કોર્ટમાં 75/2024થી એન્ટિસિપેટરી બેલ કરેલી, જે એન્ટિસિપેટરી બેલ ન્યાયિક વિચારાધીન હતી, જેની તારીખ મુદત તારીખ એટીએસે માગી હતી, એટલે 6 તારીખ એમાં આપવામાં આવી હતી, 6 ફેબ્રુઆરી। પણ પછી તેને પકડી લેવામાં આવેલા, એટલે આજ રોજ એને 14 દિવસના રિમાન્ડ માટે ગુજરાત એટીએસે જૂનાગઢની કોર્ટમાં કુલ 13 મુદ્દાઓના આધારે એને રજૂ કરેલા, જે 13 મુદ્દાઓ કોર્ટે કન્સિડર કરી અને તારીખ 7/2/2024 બપોરના 4 વાગ્યા સુધીના એના રિમાન્ડ ગ્રાન્ટ કર્યા છે। એટલે ઉલ્લેખનીય એવું છે કે તે જૂનાગઢમાં આવ્યા બાદ એસઓજીનો સંપર્ક કરી અને ઘણા બધા એકાઉન્ટો ફ્રીઝ થઈ ગયા એવો આક્ષેપ છે ફરિયાદને। એનું તલસ્પર્શી ઇન્વેસ્ટિગેશન એફઆઈઆર લોન્ચ થતાની સાથે જ ગવર્મેન્ટે એટીએસ એન્ટી ટેરરિસ્ટને સોંપવામાં આવેલું છે અને એનું આગળ પણ ઇન્વેસ્ટિગેશન થઈ રહ્યું છે। હાલ અન્ય 2 આરોપીઓ માટેની પણ તજવીજ એટીએસ કરી રહી છે। આજ રોજ જૂનાગઢના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજશ્રીએ આ રિમાન્ડનો ઓર્ડર 7 તારીખ બપોરના 4 વાગ્યા સુધીનો કર્યો છે। થેન્ક યુ। આખો કેસ શું છે સર? આખો કેસ એવો છે કે કોઈ કેરળના વતની છે કાર્તિક જગદીશ, એ કાર્તિક જગદીશનું એકાઉન્ટ ફ્રીઝ કરી દેવામાં આવ્યું હતું। એટલે કાર્તિક જગદીશે જૂનાગઢ એસઓજીનો સંપર્ક કર્યો, ત્યારે જૂનાગઢ એસઓજીએ એની પાસે એવી ડિમાન્ડ મૂકી હતી કે તમે તમારી જે એમાઉન્ટ છે 55 લાખ ઉપરની માતબર રકમની એમાઉન્ટ એના એકાઉન્ટમાંથી જે જૂનાગઢ એસઓજીએ ફ્રીઝ કરી હતી કે આ એકાઉન્ટ એનું પાછું અનફ્રીઝ કરી દેવા માટેની એની જે ડિમાન્ડ હતી, ત્યારે એની પાસે ડિમાન્ડના ભાગરૂપે 80% જેવી રકમ માગવામાં આવી હતી। એ 80% રકમ માગવાના અંતે એમણે જૂનાગઢ રેન્જ આઈજી સાહેબનો સંપર્ક કરતા આનું પ્રાથમિક ઇન્વેસ્ટિગેશન કર્યા બાદ આમાં તથ્ય લાગતા 26 તારીખ આની ફરિયાદ લોન્ચ કરવામાં આવી હતી। આમાં કુલ 356 એકાઉન્ટ છે એ જૂનાગઢ એસઓજીએ ફ્રીઝ કરેલા છે, જે ગુજરાત બહારના લોકોના છે। એનું ઇન્વેસ્ટિગેશન થઈ રહ્યું છે કે આ કયા 356 લોકો છે, કયા વ્યવસાય સાથે સંકળાયેલા હતા, ખરેખર આ લોકોનો કોઈ ક્રાઇમમાં રોલ છે કે કેમ, ખરેખર જૂનાગઢ એસઓજી એવા એકાઉન્ટ ફ્રીઝ કરી શકે કે કેમ, આ બધાનું ઇન્વેસ્ટિગેશન પેન્ડિંગ છે, જે હાલ વિચારાધીન છે। તરલ ભટ્ટને અહીં રજૂ કરવામાં આવ્યા હતા, પણ એકચ્યુઅલી અમદાવાદમાંથી એની અમદાવાદ ગાંધીનગરમાંથી એની અટક કરવામાં આવ્યા છે। સર, દલીલોમાં કઈ મુદ્દાઓ ધ્યાનમાં કુલ 13 મુદ્દાઓ એસઓજી આપ્યા હતા કે જેમાં એની પાસેથી શું કબજે લેવાનું છે। અમુક ઇન્વેસ્ટિગેશન ની પ્રાઇવેસી પણ આપણે મેન્ટેન કરવા આપ બધાને પણ વિનંતી એટલે કરીશ કે જેનાથી ઇન્વેસ્ટિગેશન ડેમેજ ન થાય, પણ એટીએસ ખૂબ સુંદર રીતે આ ઇન્વેસ્ટિગેશન કરી રહી છે। ગુનાની ગંભીરતા જોતા આ ગુજરાત ગવર્મેન્ટે આ એટીએસને તપાસ સોંપી છે। જ્યારે એટીએસ આ તપાસ કરતી હોય એનો મતલબ જ એવો છે કે ગુનામાં આવી કોઈ ગ્રેવિટી છે, આવી કોઈ તથ્યતા છે કે જેથી કરીને એટીએસને આ તપાસ સોંપવામાં આવી છે। વિવિધ મુદ્દાઓ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા અને એ મુદ્દાઓ કોર્ટે કન્સિડર કરીને 7 તારીખ જ્યારે ચાર્જશીટ તરફ મેટર જશે ત્યારે એ એક્ઝેક્ટ ફિગર ખબર પડશે। અત્યારે ચોક્કસ એટલે નહીં કહી શકાય કે જે મૂળ ઇન્વેસ્ટિગેશન કે મૂળ જે ફરિયાદ છે, જે એફઆઈઆર આપની પાસે બધાને છે અને આગળ પ્રસિદ્ધ પણ કરવામાં આવી છે, તો અત્યારે આ લાઇનથી ઇન્વેસ્ટિગેશન ચાલુ છે। એટલે એક્ઝેક્ટ એમાઉન્ટવાળી વાત કરીએ, કેટલા એકાઉન્ટ ફ્રોઝ કર્યા, મેં આપને વાત કરી 356 એકાઉન્ટો ફ્રીઝ કર્યા છે, એમાં કેટલી એમાઉન્ટ હતી, આ ચાર્જશીટનો અને ઇન્વેસ્ટિગેશનનો વિષય છે, જે ઇન્વેસ્ટિગેશન અત્યારે કન્ટિન્યુ છે। થેન્ક યુ। ગુજરાત પોલીસને શર્મસાર કરનાર જૂનાગઢ તોડકાંડના માસ્ટરમાઇન્ડ તરલ ભટ્ટ સામે ફરિયાદ નોંધાયા બાદ 7મા દિવસે તેની ધરપકડ કરવામાં આવી હતી। 26 જાન્યુઆરીએ જૂનાગઢમાં રાજ્ય કક્ષાના પ્રજાસત્તાક પર્વમાં હાજરી આપ્યા બાદ
થોડા કલાકોમાં જ તરલ ભટ્ટ સહિત એસઓજી પીઆઈ AM ગોહિલ અને એએસઆઈ દીપક જાની સામે ફરિયાદ નોંધાઈ, જે પછી સૂત્રધાર તરલ ભટ્ટ ભૂગર્ભમાં ઉતરી ગયા હતા. બનાવની ગંભીરતા જોઈ ડીજીપીએ ગુજરાત એટીએસને કામ સોંપ્યું હતું. એટીએસના પ્રયાસો છતાં 4 દિવસથી એટીએસને હાથતાળી આપી છટકી ગયેલા તરલ ભટ્ટની શુક્રવારે કોર્ટમાં રજૂ થાય તે પહેલા જ વહેલી સવારે અમદાવાદ રિંગ રોડ નજીકથી ધરપકડ કરવામાં આવી હતી. જોવું રહ્યું રિમાન્ડમાં શું ખુલાસા સામે આવે છે. સંવાદદાતા ભાર્ગવી જોશીનો અહેવાલ, ગુજરાત તક, જૂનાગઢ.